નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 4ની અંદર વિષય છે ગુજરાતી. એની અંદર આપણે જોયું હતું સત્ર નંબર 2ની અંદર પાઠ 10 મૂરખના સરદારો. તો મૂરખના સરદારોનો લેખક કોણ હતા? જ્યોતિન્દ્ર દવે. તો જ્યોતિન્દ્ર દવેની આ જે વાર્તાઓનો સંગ્રહ છે, બાળ વાર્તાઓનો સંગ્રહ છે, એની અંદરથી અકબર બિરબલની એક વાર્તા હતી આપણા, બરાબર? મૂરખના સરદારો. અકબરે કહેલું બિરબલને. અકબર કોણ હતો? રાજા હતો. તમે બધા જાણતા હશો. જેમ એમ બિરબલ શું હતો? એનો એક દરબારી હતો, પરંતુ દરબારીની અંદર સૌથી ચતુરમાં ચતુર બિરબલ હતો, બરાબર? તો એ બિરબલનું ચાતુર્ય એટલું બધું પ્રખ્યાત હતું, એટલો બધો ચતુર હતો, એટલે અકબરે શું કીધું કે સાચા માણસોને તો આપણે જલ્દી, મૂરખના સરદારો છે ને પાઠનું નામ, તો સારા માણસો હોય કે જે બુદ્ધિવાળા હોય એમને તો આપણે ઓળખી શકીએ છીએ એમના વિચારો ઉપરથી કે એમના વર્તન ઉપરથી, પરંતુ મૂર્ખને કેવી રીતે ઓળખવા? તો બિરબલે એક જ જવાબ આપ્યો કે મૂર્ખને પણ આપણે એવી રીતે જ ઓળખી શકીએ છીએ, એમની વાતો પરથી કે એમના વર્તન પરથી. તો એના અંદર આપણે ટોપિક નંબર 1 અને ટોપિક નંબર 2ની અંદર આપણે પાઠનું શ્રવણ કરેલું અને એની સમજૂતી મેળવેલી. તો હવે જોઈએ આપણે એમનો સ્વાધ્યાય અને શબ્દાર્થ, બરાબર? તો બિરબલ કોણ છે? અકબરનો એક દરબારી છે, જે બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજર જવાબીપણા માટે જાણીતો હતો. પછી છે નામદાર. તો અહીં રાજા માટેનું જે માનવાચક સંબોધન હોય છે, આપણે પત્રની અંદર જોયું હતું, માનવાચક સંબોધન કોને આપણે આપીએ છીએ? જે આપણાથી વડીલ હોય છે એમને. એટલે અહીંયા માનવાચક સંબોધન કોને આપેલું છે? રાજાને. એટલે એને શું નામ આપ્યું છે માનવાચક સંબોધનમાં? નામદાર. તો નામદાર એટલે શું? રાજા માટેનું જે માનવાચક સંબોધન છે એને કહેવાય છે. ત્યારબાદ છે ચતુર. ચતુર કોણ? તો સંજોગો અનુસાર જે પ્રશ્નો હોય છે એનું સમસ્યાનો જે ઉકેલનાર હોય છે, હોશિયાર હોય છે, એને શું કહેવાય છે? ચતુર કહેવાય છે. ત્યારબાદ છે ઘોડેસવાર. તો ઘોડા ઉપર જે સવારી કરનાર હોય એને ઘોડેસવાર કહીએ છીએ, બરાબર? પછી ભારો. તો ઘાસ, લાકડા વગેરે એકઠા કરીને બાંધતા થતી મોટી જે ભારી હોય છે એને શું કહેવાય છે? ભારો કહેવાય છે, બરાબર? તો કોને? જે ઘાસ, લાકડા. એવું નહીં કે ઘાસ, લાકડા, કોઈ પણ વસ્તુને આપણે એકઠી કરીને બાંધી હોય એને શું કહીએ છીએ? ભારો કહીએ છીએ, બરાબર? પછી છે નામઠામ. નામ અને રહેઠાણ હોય એને ટૂંકમાં શું કહે છે? નામ કે ઠામ, બરાબર? મહેતલ. તો મુદત, સમય મર્યાદા. આપણને કોઈ પણ કામ આપ્યું હોય કે આટલેથી આટલી સમય મર્યાદામાં તમારે કામ કરવાનું છે. જેમ કે અકબરે શું કહ્યું હતું બિરબલને કે આટલી મહેતલની અંદર, એટલે 1 અઠવાડિયાની અંદર તારે મને મૂરખના સરદારો, કેટલા? 6 મૂરખના સરદારો શું? એને કહેવાય મહેતલ, એક સમય મર્યાદા કહેવાય, બરાબર? પછી છે કસૂર, એટલે કે વાંક કે ભૂલ. પછી આણવાનો, એટલે કે બોલાવી લાવવાનો જે શબ્દ હોય એને શું કહેવાય? આણવાનો, બરાબર? ત્યારબાદ છે ગુમાન, એટલે કે અભિમાન. પછી અપમાન, એટલે કે સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું, એને શું કહેવાય? કોઈનું અપમાન કર્યું કહેવાય. પછી જે ટકોર. ટકોર તો સૂચના કાં તો મીઠો ઠપકો આપવો, એને ટકોર કહે છે. મૂરખના સરદાર તો મહામૂર્ખ જે કહેવાય, ભારે મૂર્ખ કહેવાય, કે જેનામાં બુદ્ધિ હોય પરંતુ એનું જે વર્તન હોય એને મૂર્ખના સરદારો કહે છે. ત્યારબાદ જોઈએ હવે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1માં છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે. તો નંબર 1 છે બિરબલના મતે મૂર્ખાઓ ને સી રીતે ઓળખી શકાય છે? તો જવાબમાં આવશે બિરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે. કે મૂર્ખાઓને કેવી રીતે ઓળખાય છે? કે એમના બોલવા ચાલવા પરથી એમને ઓળખી શકાય છે, બરાબર? ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2. બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું? તો જવાબમાં આવશે બાદશાહે બિરબલને 1 અઠવાડિયાની અંદર 6 મૂરખના સરદારો લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું હતું. નંબર 3. મૂરખ 2 હાથનું માપ કોને બતાવવા જતો હતો? બરાબર? એક મૂરખ હતો, 4 શોધ્યા હતા ને, તો 4માંનો 1 હતો, એ શું 2 હાથનું માપ લઈને શું બતાવવા જતો હતો ને કોણે? તો જવાબમાં આવશે મૂરખ 2 હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો. ત્યારબાદ આવશે બિરબલે અકબર બાદશાહને સાથી મૂરખ કહ્યા. તો જવાબ આવશે બિરબલે અકબર બાદશાહને મૂરખ કહ્યા કારણ કે અકબરે રાજકાજના ને
બીજા અનેક સારા કામો પડતા મૂકીને શું કર્યું હતું? મૂરખના સરદારો શોધી અને દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો હતો. બિરબલે અકબર બાદશાહને મૂરખ કહ્યો હતો. કેમ? કારણ કે બધું જ કામ પડતું મૂકી દીધું રાજ્યનું, અને શું કર્યું? રાજકાજનું જે કામ હતું. અને બિરબલને શું કહે છે કે તું મને મૂરખના સરદાર શોધીને લાવ. એ બી મૂરખ જ કયા ને, એવી રીતે. ત્યારબાદ છે 5 નંબર, ઘોડે સવાર ઘાસનો ભારો ક્યાં મૂક્યો હતો? તો જવાબમાં આવશે ઘોડે સવારે ઘાસનો ભારો પોતાના માથા ઉપર મૂક્યો હતો. ત્યારબાદ છે નંબર 6, એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ શું શોધતો હતો? તો જવાબમાં આવશે એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ તેની પડી ગયેલી સોનાની વીંટીને શોધતો હતો. તો આ હતા પ્રશ્નોના જવાબ. ત્યારબાદ આગળ જોઈએ, નીચેના પ્રશ્નોના ઉત્તરો આપવાના છે, એટલે મુદ્દાસર ઉત્તરો લખવાના છે, થોડા વધારે લાઈન. તો પહેલો પ્રશ્ન છે, ઘોડે સવાર કઈ રીતે મૂરખ હતો? તો ઘોડે સવાર માથા ઉપર ઘાસનો ભારો લઈને જતો હતો. તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો. પછી ઘાસનો ભારો એના પર મૂકે તો એ બિચારો શું થાય? મરી જાય ને. એ મૂરખ હતો, કારણ કે તેને એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાને જ ઉચકવું પડે. એને બાજુના ઘોડા ઉપર તો મૂક્યો જ નહોતો, પરંતુ પોતાના માથા ઉપર જ મૂક્યો હતો. તો બેનું વજન ક્યાં જવાનું? ઘોડા ઉપર જ જવાનું, બરાબર. તો એ ઘોડે સવાર પણ આ રીતે મૂરખ હતો. નંબર 2, કાદવમાં પડેલા માણસની શી મૂર્ખાઈ હતી? તો કાદવમાં પડેલા માણસની 2 હાથ પોળા કરીને કાદવમાં પડ્યો હતો. એ એની મેળે બેઠો થઈ શકે તેમ હતો, છતાં પણ એ શું કરતો હતો? બેઠા થવાનો પ્રયત્ન કરતો નહોતો. તો તેના પોળા હાથ તેના જૂના કબાટના માપ હતો. પોળો હાથ શું હતું? એનું જૂનું જે કબાટ હતું એનું માપ હતું. અને એ મૂરખ હતો કે એટલી સમજ નહોતી કે 2 હાથ પોળા રાખવાથી કબાટની સાચી પહોળાઈ જાણી શકાય નહીં. 2 હાથ પોળા કરવાથી થઈ શકે ના. તમારો હાથ ગમે એટલો સ્થિર હોય તો એ પણ થોડો તો થઈ જ જાય આગળ. હવે નંબર 3 છે, સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસોમાંથી તમને કયો માણસ વધારે મૂરખ લાગે છે અને કેમ? તો જવાબની અંદર લખી શકાય કે સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ 2 માણસો હતા, બરાબર. તો આ બંને માણસોમાંથી મને હીરાની વીંટીવાળો માણસ વધારે મૂરખ લાગે. કેમ? કારણ કે એ મૂરખ એટલી સમજ નહોતી કે આકાશમાં વાદળની જે નિશાની હોય એ રાખી શકાય નહીં, કારણ કે વાદળ ક્યારેય સ્થિર હોતું નથી. એ તો હવાના જ્યારે હવા આવે કે પવન આવે એટલે શું થાય? વાદળ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી જતું હોય છે. પરંતુ સોનાની વીંટીવાળો તો ઓછો મૂરખ હતો. કેમ? તો એ બી સમજાવું વિદ્યાર્થી મિત્રો કે સોનાની વીંટીવાળો શું હતું કે ચલો ભાઈ રાત્રે તો અંધારું હોય છે પણ દિવસે તો અજવાળું થશે, ત્યારે એને કદાચ સોનાની વીંટી જ્યાં ખોવાતી હતી ત્યાં મળી જશે, બરાબર. કાં તો ફાનસ ત્યાં લઈ જઈને જોઈ શકતો હતો. આ વારણ પણ હોઈ શકે. હવે નંબર 4 જોઈએ, બિરબલે કુલ કેટલા મૂરખના સરદારો શોધ્યા અને કયા કયા? તો બિરબલે કુલ 6 મૂરખના સરદારો શોધ્યા, બરાબર. નંબર 1 છે ઘોડે સવાર. નંબર 2 કાદવમાં પડેલો માણસ. નંબર 3 સોનાની વીંટી શોધતો માણસ. નંબર 4 હીરાની વીંટી શોધતો માણસ. નંબર 5 બિરબલ પોતે. અને 6થો નંબર રાજા પોતે એટલે કે અકબર, બરાબર. તો આ 6 મૂરખના સરદારો હતા. ત્યારબાદ આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી એટલે મેં તમને વિદ્યાર્થી મિત્રો સમજાવ્યું છે કે સમાન અર્થવાળા હોય એને સમાનાર્થી શબ્દ કહીએ છીએ આપણે, અને દરેક વિડીયોની અંદર હું તમને સમજાવતી જ હોઉં છું. તો સમાન અર્થવાળા જે શબ્દો હોય એને સમાનાર્થી શબ્દો કહે છે, બરાબર. નંબર 1 છે વાંક એટલે કે અપરાધ, ગુનો. ટકોર, ઠપકો, સૂચના. આધે એટલે કે દૂર. આઘે એટલે કે દૂર આપણે કહીએ છીએ ને એ. ઝાલવું તો પકડવું. ગોતવું તો શોધવું. નંબર 6 છે આશ્ચર્ય તો નવાઈ, ચતુર તો હોશિયાર ચાલાક, કસૂર તો વાંક કે ભૂલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધાર્થી એટલે કે વિરોધ અર્થવાળા જે બી શબ્દ આપ્યો છે એનો વિરોધ અર્થ શું થાય, બરાબર. ઊંચું તો નીચું, આગળ તો પાછળ, એવી રીતે. નંબર 1 જોઈએ આની અંદર, હોશિયાર તો ઠોઠ, અઘરું તો સહેલું, જૂનું તો નવું, નિરાશા તો આશા, નબળું તો સબળું, અંધારું તો અજવાળું, મૂરખ તો શાણું, અપમાન તો સન્માન,
આ હતા વિદ્યાર્થી મિત્રો વિરોધાર્થી શબ્દો. હવે જોઈએ નીચે રૂઢિપ્રયોગો. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાના છે. તો ભાન કરાવવું એટલે કે સાચી સમજણ આપવી, અને એનો વાક્ય પ્રયોગ થશે પિતાએ મોટા દીકરાને તેની ફરજનું ભાન કરાવ્યું. બરાબર. રૂઢિપ્રયોગમાં હંમેશા જે રૂઢિપ્રયોગ આપ્યો હશે એનું જ આપણે અહીંયા વાક્યમાં પ્રયોગમાં લેવાનું છે. નંબર 2 છે મૂર્ખનો સરદાર હોવું એટલે કે મહામૂર્ખ હોવું. એનું વાક્ય થશે અજય મૂર્ખનો સરદાર છે, પોતાનું ઘર હોવા છતાં ભાડાના મકાનમાં રહે છે. બરાબર. તો આ થયો એનો વાક્ય પ્રયોગ. બરાબર. તો આ હતા રૂઢિપ્રયોગો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમને ગુજરાતીના પાઠમાં મૂર્ખના સરદાર જે પાઠ હતો 10 એમાં તમને ખૂબ જ સરળતાથી સમજણ પડી હશે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પાઠમાં સાથે મળીએ. થેન્ક યુ. નમસ્તે. જય સ્વામિનારાયણ.